टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે। વનકર્મીને મારવાના તેમના પર આરોપ હતો। આ આરોપ કોર્ટમાં સાબિત થતાં જ કોર્ટે તેમને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે। તેવામાં આખો કેસ શું છે, કેમ ચેતર વસાવાને હવે જેલમાં જવું પડશે, આ કયો કેસ છે કે જેમાં ચેતર વસાવાને દોષિત જાહેર કર્યા છે, તેની વિગતવાર વાત કરીએ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના જાડોલી ગામમાં વન વિભાગની જમીન આવેલી છે। આ વિસ્તારના સ્થાનિક આદિવાસી ખેડૂતો કે જેમાં સહ આરોપી રમેશ વસાવા પણ સામેલ હતો, તેઓ આ જમીન પર વર્ષોથી ખેતી કરતા હોવાનો દાવો કરતા હતા। પરંતુ ઓક્ટોબર 2023માં વન વિભાગના અધિકારીઓએ આ ખેતીને ગેરકાયદે દબાણ ગણાવ્યું હતું। અધિકારીઓએ ખેડૂતોના પાકને ગેરકાયદે દબાણ ગણાવીને ખેડૂતોને ત્યાંથી હટી જવા અને પાક દૂર કરવા આદેશ આપ્યો હતો, જેના પગલે ખેડૂતોએ આ બાબતે તેમના સ્થાનિક ધારાસભ્ય અને આદિવાસી નેતા ચેતર વસાવા પાસે મદદ માંગી હતી, અથવા ચેતર વસાવાએ જાતે જ આ મુદ્દે વન વિભાગ સમક્ષ મધ્યસ્થી કરવાનું નક્કી કર્યું હતું। ચેતર વસાવાએ કદાચ અભ્યાસ જમીનનો જે કરવાનો હતો એ કર્યા વિના જ એવી ધારણા બાંધી લીધી કે ખેડૂતો સાચા છે અને તેમણે ખેડૂતોનું સમર્થન કર્યું, પરંતુ સત્ય શું છે તે જાણવાનો તેમણે પ્રયાસ ન કર્યો। કદાચ તેમણે આ બાબતે શાંતિપૂર્વક સરકારમાં રજૂઆત કરી હોત તો કંઈક રસ્તો નીકળી શક્યો હોત, પરંતુ ધારાસભ્ય ચેતર વસાવા સીધા જ એક્શન મૂડમાં આવી ગયા। તારીખ 30 ઓક્ટોબર 2023ના દિવસે ચેતર વસાવાએ જમીનનો વિવાદ ઉકેલવાનું નક્કી કર્યું। તેમણે વન વિભાગના 5 અધિકારીઓ અને કર્મચારીઓને ડેડિયાપાડા સ્થિત પોતાના ખાનગી નિવાસસ્થાને બેઠક માટે બોલાવ્યા। રાત્રિના સમયે યોજાયેલી આ બેઠકમાં વાતચીત ઉગ્ર બની ગઈ। ચેતર વસાવાએ અધિકારીઓ પાસે માગણી કરી કે વન વિભાગે ખેડૂતોને થયેલી નુકસાની પેટે નાણાકીય વળતર ચૂકવવું પડશે। અધિકારીઓએ સરકારી નિયમોનું કારણ આપીને વળતર આપવાનો ઇનકાર કર્યો, જેનાથી ધારાસભ્ય અને તેમના સમર્થકો ઉશ્કેરાઈ ગયા। તેઓએ વનકર્મીઓ સાથે ગાળાગાળી કરી અને એક વનકર્મીને ટાર્ગેટ કરીને માર માર્યો। કેસની સૌથી ગંભીર કડી એ હતી કે વનકર્મીઓને ડરાવવા માટે ચેતર વસાવાએ પોતાની પાસે રહેલા હથિયારથી હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું। તપાસમાં બહાર આવ્યું કે આ હથિયાર માટેનું જરૂરી લાયસન્સ તેમની પાસે નહોતું, જેથી આર્મ્સ એક્ટનો ગુનો પણ ઉમેરાયો હતો। ઘટનાના બીજા દિવસે 31 ઓક્ટોબર 2023ના રોજ ચેતર વસાવાના પીએ જીતેન્દ્રએ વનકર્મીઓનો ફરી સંપર્ક કર્યો અને પૈસા આપવા દબાણ કરીને 60,000 પડાવ્યા। આખરે 2 નવેમ્બર 2023ના રોજ વનકર્મીઓએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર FIR દાખલ કરાવી, જે બાદ પોલીસ એક્શનમાં આવતા જ ચેતર વસાવાની પત્ની, પીએ અને ખેડૂતની ધરપકડ કરી લેવામાં આવી। જ્યારે ધરપકડથી બચવા માટે ધારાસભ્ય ચેતર વસાવા 1 મહિના કરતાં વધુ સમય સુધી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। પોલીસે તેમની શોધખોળ માટે અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી। તેમણે આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, પરંતુ હાઈકોર્ટે ગુનાની ગંભીરતાને જોઈને તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી। આખરે 14 ડિસેમ્બર 2023ના રોજ ચેતર વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે હજારો આદિવાસી સમર્થકોની હાજરીમાં પોલીસ સ્ટેશને જઈને આત્મસમર્પણ કર્યું હતું। ત્યારબાદ 30 જાન્યુઆરી 2024ના રોજ તેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા આ કેસની કાર્યવાહી ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે તમામ આરોપીઓ વતી સિનિયર એડવોકેટ S.K. જોશી હાજર રહ્યા હતા અને સમગ્ર ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું। બચાવ પક્ષના વકીલોએ કેટલાક સરકારી સાક્ષીઓને ફરીથી બોલાવી તેમની પુનઃ તપાસ કરવા અરજી દાખલ કરી હતી। આ અરજી સેશન્સ કોર્ટ અને બાદમાં 7 મે 2026ના રોજ હાઈકોર્ટે પણ નામંજૂર કરી હતી, જેથી આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો।
પરંતુ સુપ્રીમ કોર્ટે 19/5/2026ના રોજ આપેલા આદેશ દ્વારા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ તમામ આદેશોના પરિણામે લાંબા સમયથી બાકી રહેલી અંતિમ દલીલો શરૂ કરવાનો રસ્તો ક્લિયર થતો હતો. અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ સેશન્સ કોર્ટે 23 જૂન 2026ના રોજ પોતાનો ચુકાદો જાહેર કર્યો. આખરે ચેતર વસાવા અને તેમની પત્ની સહિત કોર્ટે 9 લોકોને દોષી ઠેરવ્યા છે. કોર્ટે ચેતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની કેદ અને ₹25,000નો દંડ કર્યો છે. કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને ₹25,000નો દંડ જાહેર કર્યો છે અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે, કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. ઉલ્લેખનીય છે કે ચેતર વસાવા સામે વર્ષ 2014થી લઈને આ દિન સુધીમાં 13 કેસ નોંધાઈ ચૂક્યા છે, એટલે કે તેમનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે. હજુ 2 મહિના પહેલા જ ચેતર વસાવાનો લાફાકાંડ સામે આવ્યો હતો. ઝઘડિયાની ખાનગી કંપનીમાં 23 એપ્રિલે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા અને 2ના મોત થયા હતા. ઘટનાને પગલે 27મી એપ્રિલે ધારાસભ્ય ચેતર વસાવા મૃતક કામદારોના પરિવારજનોને વળતર અપાવવા કંપની પરિસરમાં પહોંચ્યા હતા. કંપની પરિસરમાં ધારાસભ્ય અને હાજર લોકો વચ્ચે ઘર્ષણ થયું. આ વિવાદ દરમિયાન ધારાસભ્યએ મૃતકના સંબંધીને લાફો માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેના કારણે આ ઘટના ચર્ચામાં આવી હતી. આ ઘટના બાદ ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ટ્રેસ પાસિંગ અને મારામારી સહિતના 3 અલગ અલગ ગુના નોંધ્યા હતા. આ પહેલાં પણ ચેતર વસાવાએ જામીન ઉપર બહાર આવ્યા બાદ એટીવીટીની બેઠકમાં પણ મારામારી કરી હોવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલે આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવાની દલીલ કરી હતી. આખરે તમામ દલીલોના અંતે રાજપીપળા કોર્ટે તેમને 7 વર્ષની સજા ફટકારતા હવે આમ આદમી પાર્ટી તેમના બચાવમાં ઉતરી આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ બાબતે બીજેપી પર નિશાન સાધ્યું. તેમણે આક્ષેપ કર્યો કે બીજેપી સામે નહીં ઝૂકવાની આ સજા મળી રહી છે. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ચેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવતા જ હવે તેમને ધારાસભ્ય પદ ગુમાવવું પડશે, કારણ કે તેના માટે કાયદાકીય જોગવાઈ છે. લોકપ્રતિનિધિત્વ ધારો 1951ની કલમ 8(3) હેઠળની કાનૂની જોગવાઈ પ્રમાણે 2 વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા થાય તો ધારાસભ્યએ પોતાનું પદ ગુમાવવું પડે છે. આ નિયમ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના સાંસદો અને ધારાસભ્યોને સમાન રીતે લાગુ પડે છે. તેનું ઉદાહરણ ભગા બારડના કેસથી અમે તમને સમજાવીએ. વર્ષ 2019માં ગેરકાયદે ખનીજ ચોરીના કેસમાં સજા થવાના કારણે તાલાલા બેઠકના તત્કાલીન ધારાસભ્ય ભગવાન બારડનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. માર્ચ 2019માં સૂત્રાપાડાની કોર્ટે તેમને સજા ફટકારી હતી. 26 વર્ષ જૂના ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ અને 9 મહિનાની કેદની સજા ફટકારાઈ હતી, જેને પગલે ગુજરાત વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું. આ ચુકાદા સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ પણ કરી હતી. હાઈકોર્ટે નીચલી કોર્ટની સજા સામે સ્ટે ફરમાવ્યો હતો અને હાઈકોર્ટના આદેશ બાદ
વિધાનસભા અધ્યક્ષે નવેમ્બર 2019માં તેમનું ધારાસભ્ય પદ પાછું આપ્યું હતું. ભગા બારડની સજા 2 વર્ષ અને 9 મહિનાની હતી. તેમ છતાં તેમની સામે નિયમો મુજબ કાર્યવાહી થઈ હતી, જેથી ચેતર વસાવા તેમાંથી બાકાત નહીં રહી શકે. તેમને પણ ધારાસભ્ય પદ ગુમાવવું પડશે. કાયદાથી પ્રસ્થાપિત આખી પ્રક્રિયામાં જ્યારે કોઈ વ્યક્તિને દોષિત કરવામાં આવે છે ત્યારે એના રાજકારણ સાથેનો કોઈ સંબંધ રહેતો નથી. સવાલ છે ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, માનનીય ધારાસભ્ય હોય અને 2 વર્ષ કે એનાથી વધુની સજા થાય તો એનું સભ્યપદ રદ થાય છે. એટલે માનનીય ચેતરભાઈ વસાવાનું સભ્યપદ રદ થશે. ચેતર વસાવાને સજા મળતા જ રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે. બીજેપી કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી આ મામલે બીજેપી ઉપર નિશાન સાધી રહી છે. તેવામાં જોવું રહેશે કે આ પ્રકરણમાં આગળ શું નવા જૂની થશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.